જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અમે જો વેફર બનાવવાની છે એટલે બટેટા લેવા માટે પહોંચી ગયા છીએ અને બટેટાની વેફર કેવી બને એન્ડ સુધી ત્યાં સુધીની આખી સફર હું આ વિડીયોમાં તમને બતાવવાની છું. તો એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં જો સૌપ્રથમ બટેટા લઈ લીધા અને પછી આમાં પાણી નાખીને વોશ કરી નાખી અને સાઈલ ઉતરી જાય. તો આવા બટેટા આમાં કમ્પ્લીટ થાય. આ મશીન છે, આમાંથી વેફર ને બધું હારે જ પડી જાય. જ્યાં બટેટા લીધા ત્યાં જ અમે વેફરે પડાવી દીધી હતી, કારણ કે ઘરે અત્યારે બધાય પાડે એ રીતના હવે આ મશીનની સિસ્ટમ આવી ગઈ છે. તો મશીનની સિસ્ટમનો લાભ લેવાય ને. પછી જો આમાં કંઈક જાળી ચેન્જ કરવાની અને પછી આ બટેટું આમાં નાખતા જશે અને એની વેફર પડતી જશે. જો આ બટેટાનું છીણ છે અને જો પછી આ બધું 3-4 પાણીમાં ધોઈ નાખવાની વેફર ને એ બધું 3-4 પાણીમાં ધોઈ નાખ્યું અને પછી ત્યાં મેં ગરમ પાણી મીઠું નાખીને ગરમ કરવા મૂકી દીધું હતું. જો ધુમાડા નીકળવા માંડ્યા પછી મેં વેફર નાખી દીધી. બટેટાની 3-4 પાણીમાં ધોઈને અને બફાઈ ગઈ એટલે તરત જ સૂકવવાનું કામ શરૂ કરી દીધું. 1-2 સાડી પાથરી દીધી હતી ને એમાં વેફર એકદમ સૂકવી દીધી હતી અને સવાર પડતા રાતે બનાવી હતી એટલે સવાર પડતા જ એકદમ કડકડી થઈ ગઈ હતી. જો આ વેફર સૂકવી દીધી અને જો આ સવારનો વિડીયો છે તો એકદમ કડકડી વેફર થઈ ગઈ હતી. પછી એક દી ધાબે તપવી નાખવી એટલે સવારે ધાબે નાખવી તો સાંજે થાય તો એકદમ કડકડી વેફર થઈ જાય. જો આનો અવાજ આવે. અને આમાં વેફર થોડીક ચોંટી ગઈ હતી ને તો એ પછી ઉખાડી લીધી અને પછી ધાબે નાખી આવીને 4-5 વાગે લઈ આવીને ત્યારે જો હું તળતી હતી તો એકદમ વેફર કેવી તળાય છે જુઓ. તો આ હતી વેફર બનાવવાની શરૂઆતથી, બટેટા લઈને વેફર બનાવવાની શરૂઆતથી લઈને તળવા સુધીની પ્રોસેસ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો એકદમ મસ્ત વેફર થઈ ગઈ હતી તો વંદન ને રિયાંશી તો ખાવા લાગ્યા હતા.
પછી તેથી સાંજે સાબુદાણાનો ગાંઠિયો પાડ્યો હતો તો એ વિડીયો પણ આની સાથે પાછળ એડ કરી દઉં છું. અને સાબુદાણાની વેફર છે ને મેં લાઈવમાં તળેલી છે, તો એ વિડીયો તમે લાઈવમાં જઈને જોઈ આવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.